1925ના વસંત ઋતુમાં ફ્રાન્સનું પ્રતીક ચિહ્ન ધીમે ધીમે સડી રહ્યું હતું. 1990ની વર્લ્ડ ફેર માટે એન્જિનિયરિંગનું તાત્કાલિક પ્રદર્શન તરીકે બનાવવામાં આવેલું આઈફેલ ટાવર ક્યારેય પેરિસના આકાશપટ પર કાયમી રીતે રહેવું હતું જ નહીં. તેના 36મા વર્ષ સુધીમાં પુડલાયામથી બનેલું આ ઊંચું સ્મારક પ્રથમ વિશ્વયુદ્ધની વિનાશથી બહાર આવી રહેલી અને નાણાંની તંગી અનુભવી રહેલી ફ્રેન્ચ સરકાર માટે મોંઘું અને ઝાંખું પડેલું દુર્દશાગ્રસ્ત દ્રશ્ય બની ગયું હતું. જાહેર જનતા માટે આ એક અંતહીન ચર્ચાનો વિષય હતો. રાજ્ય માટે આ એક આર્થિક ભાર હતો, જેને જાળવી રાખવા માટે લાખો ફ્રેન્ક્સ ખર્ચવા પડતા. પણ એક માણસ માટે આ છેતરપિંડી માટેનું નિખૂટ કેનવાસ હતું. તેનું નામ હતું કાઉન્ટ વિક્ટર લુસ્ટિગ. તે પાસે કોઈ ઉપાધિ નહોતી, તેની પાસે કોઈ જમીન નહોતી અને ચોક્કસપણે તે ટાવર પણ તેનો નહોતો. છતાં માત્ર એક જ મહિનામાં આ ચતુર છેતરપિંડીબાજ ત્રીજી પ્રજાસત્તાકની બ્યુરોક્રેટિક નબળાઈઓનો લાભ ઉઠાવીને આ સ્મારકને ખાનગી નાગરિકને વેચી દેશે. આ એક ક્લાસિક સજેસ્ટિયો ફાલ્સીનું અમલ હતું, જે લેટિન કાનૂની શબ્દ છે અને તેનો અર્થ છે કોઈ ખોટી વાતને જાણબૂજીને રજૂ કરીને છેતરવું. આ છે ઇતિહાસની સૌથી સુંદર અને સૌથી ધાડસભરી છેતરપિંડીનો નિર્ધારિત ઐતિહાસિક રેકોર્ડ. વિક્ટર લુસ્ટિગ આધુનિક કાચા ગુનેગારના રૂઢિબદ્ધ સ્વરૂપમાં ફિટ થતો નહોતો. તેનો જન્મ 1990માં હોસ્ટીને શહેરમાં થયો હતો, જે ત્યારે ઓસ્ટ્રિયા હંગેરી સામ્રાજ્યનો ભાગ હતો અને તે ઊંચી સંસ્કૃતિનો માણસ હતો. તે 5 ભાષાઓમાં નિખૂટ પ્રવાહિતાથી બોલતો, અદ્વિતીય રાજવી શિસ્ત ધરાવતો અને એવી સહજ ગૌરવભેર ચાલતો કે સૌથી વધુ શંકાસ્પદ ઊંચા વર્ગના લોકો પણ મંત્રમુગ્ધ થઈ જતા. લુસ્ટિગે માનવ મનોભાવમાં એક મૂળભૂત ખામી ઓળખી હતી. માનવ પ્રજાતિ સ્વાભાવિક રીતે સત્તાને માનવા માટે શરતી છે અને જો અશક્ય વાતને બ્યુરોક્રેટિક વૈભવના આશ્વાસન ભર્યા આવરણમાં લપેટી હોય તો લોકો તેને ઉત્સાહપૂર્વક માનવા તૈયાર થઈ જાય છે. પેરિસમાં આવતા પહેલા લુસ્ટિગે વર્ષો સુધી ટ્રાન્સ એટલાન્ટિક ઓશન લાઇનરોના વૈભવી ડેક્સ પર પોતાની ગુનાહિત કુશળતા તીક્ષ્ણ કરી હતી, જ્યાં તે ઊંચા દરજ્જાના જુગારના રિંગ ચલાવતો અને ધનાઢ્ય મુસાફરોને ખોટી નોટ છાપવાની મશીનો વેચતો. પણ ખુલ્લું સમુદ્ર એક મર્યાદિત મંચ હતું. 1925ની વસંતમાં જ્યારે લુસ્ટિગ પેરિસના અખબારમાં આમતેમ નજર ફેરવી રહ્યો હતો, ત્યારે તેને એક નાનકડો લેખ વાંચ્યો, જેમાં ઈફલ ટાવરની જાળવણી ખર્ચ અંગે જાહેરમાં ભારે ફરિયાદો થતી હોવાનું વર્ણવાયું હતું. એ ચોક્કસપણે ગુનાહિત પ્રતિભાનો ચમકતો વિચાર જન્મ્યો. જ્યાં બીજાઓને રાષ્ટ્રીય સ્મારક દેખાતું હતું, ત્યાં લુસ્ટિગે હજારો ટન કિંમતી સ્ક્રેપ લોખંડ ખરીદનારની રાહ જોતું દેખાયું. આ અંતિમ માનસિક ફંદો હતો, જેમાં સપ્રેસિવ વેરી, સત્યને જાણબૂજીને છુપાવવું ની સંપૂર્ણ કળા જરૂરી હતી, જેથી પોતાની સાચી ઓળખ છુપાવીને એકદમ જુદી જ હકીકત ઊભી કરી શકાય. લુસ્ટિગની રણનીતિ તેજસ્વી હતી, કારણ કે તે સંપૂર્ણપણે વાસ્તવિક સરકારી પ્રક્રિયા પર આધારિત હતી. તેણે એક કુશળ નકલી બનાવનારને નિમણૂક કરી, જેનાથી સરકારી અધિકૃત ઓળખપત્રો બેફિકર રીતે બનાવડાવ્યા અને પોતાને જે કલ્પિત પદ પોસ્ટ્સ અને ટેલિગ્રાફ્સ મંત્રાલયના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ પર નિમણૂક કરી. આ ચોરાયેલા અધિકાર હેઠળ તેને પેરિસના ટોચના 5 સ્ક્રેપ લોખંડ વેપારીઓને તાત્કાલિક અને અત્યંત ગુપ્ત પત્રો મોકલ્યા. તેને તેમને એક અતિગુપ્ત બેઠક માટે હોટેલ ધ ક્રિલોન ખાતે આમંત્રિત કર્યા, જ્યાં રાજ્યની સંવેદનશીલ બાબત પર ચર્ચા થવાની હતી. જ્યારે વેપારીઓ આવ્યા, ત્યારે લુસ્ટિગે તેમને સંપૂર્ણ ગુપ્તતાની શપથ લેવડાવી. તેણે સમજાવ્યું કે સરકાર દેવાના ભાર હેઠળ છે અને એફેલ ટાવરને તોડી નાખીને તેનો લોખંડ સ્ક્રેપ તરીકે વેચવાનો દુઃખદ નિર્ણય લીધો છે. આ આમંત્રિતોમાંથી એક હતો આન્દ્રે પોઇસોન, એક ધનાઢ્ય સ્વનિર્મિત ઉદ્યોગપતિ જે પેરિસની ઉચ્ચ વર્ગીય સમાજમાં પોતાની સ્થિતિ અંગે ખૂબ અસુરક્ષિત હતો. પોઇઝન એ સંપૂર્ણ લક્ષ્ય હતો. લુસ્ટિગે સમજ્યું કે પૈસોને માત્ર લોખંડ જ નહીં, પણ એક વિશાળ સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાનો સામાજિક ગૌરવ પણ જોઈએ છે. પણ પોઇઝનની સ્વાભાવિક સાવચેતીને કારણે તે સંકોચી ગયો. આ વાતને સમજીને લુસ્ટિગે એક મનોભાવનાત્મક માસ્ટર સ્ટ્રોક માર્યો. આગામી ખાનગી મુલાકાતમાં તેણે વાતચીતને હળવે હળવે વાળીને પોતાની ઓછી સરકારી પગારની ફરિયાદ કરી અને સંકેત આપ્યો કે વ્યવહાર સરળતાથી થાય તો તેને વ્યક્તિગત નાણાકીય પ્રોત્સાહન જોઈએ. આ ચાલ તો એકદમ અદ્ભુત હતી. 1920ના દાયકાના યુરોપિયન પ્રશાસનના ભ્રષ્ટ વાતાવરણમાં કોઈ સરકારી અધિકારી દ્વારા લાંચ માંડવી એકદમ સામાન્ય વાત હતી. આથી પોઇન્સોનના શંકા સંપૂર્ણપણે ઉલટાઈ ગયા અને તેને વિશ્વાસ થઈ ગયો કે આ સોદો સાચો છે. પોઇસોને લુસ્ટિગને મોટું લાંચ અને ટાવર ખરીદવાની સંપૂર્ણ કિંમત ચૂકવી, જે કુલ મળીને 1.2 મિલિયન ફ્રાન્ક્સ જેટલી હતી, જે આજના મૂલ્યમાં કરોડો રૂપિયાની બરાબર છે. લુસ્ટિગે રોકડ સ્વીકારી, પોતાની ચામડાની સુટકેસ પેક કરી વિયેના જતી એક્સપ્રેસ ટ્રેનમાં ચડી ગયો અને પોલીસને ગુનાની ખબર પડે એ માટે રાહ જોવી શરૂ કરી. પણ પોલીસની જાણ ક્યારેય આવી જ નહીં. દિવસો અઠવાડિયામાં ફેરવાઈ ગયા અને ફ્રેન્ચ પ્રેસ સંપૂર્ણપણે મૌન રહી. લુસ્ટિગે જલ્દી જ સમજ્યું કે આવું કેમ થયું.
આંદ્રે પોયસોન પોતાની જ બોળાઈથી એટલો વધારે અપમાનિત થયો હતો કે તેને જાહેર ઉપહાસ કરતાં આર્થિક બરબાદી પસંદ કરી. ગુનાની જાણ કરવી એ તેના વ્યવસાયિક પ્રતિષ્ઠાને હંમેશા માટે નષ્ટ કરવાનું સમાન હતું. લુસ્ટિગે ઓળખી લીધું કે પોયસોનનું મૌન એ જ તેની સંપૂર્ણ સુરક્ષા છે, જે જૂના કાનૂની સૂત્ર સાયન્ટિયા ઉથ પોટેન્ટિયા એટલે કે જ્ઞાન એ શક્તિ છે તેનું પ્રતિબિંબ છે. 6 મહિના પછી લગભગ રોગી સ્તરની ગુનાહિત હિંમતથી ભરપૂર લુસ્ટિગે અવિચારી કામ કર્યું. તે ફરી પેરિસ પરત થયો. એ જ નકલી મંત્રાલયના દસ્તાવેજો, એ જ બનાવટી પૃષ્ઠભૂમિ અને હોટેલ ધ ક્રિલોનની એ જ સ્વીટ્સનો ઉપયોગ કરીને તેને ફરી એકવાર એફિલ ટાવર વેચાણ માટે મૂક્યો. તેને સફળતાપૂર્વક એક નવો શિકાર મળ્યો, વધુ એક મોટું રોકડધન હાંસલ કર્યું અને ફરીથી ગાયબ થવાની તૈયારી કરી. પરંતુ આ બીજો શિકાર આંદ્રે પોયસોન જેવી અંધ ગર્વથી વંચિત હતું. જેમ જ તેને છેતરપિંડીનો પત્તો પડ્યો, તે સીધો પેરિસની પોલીસ પાસે ગયો. આ અદ્વિતીય ઠગાઈની ખબર પત્રકારોમાં ફાટી નીકળી અને આંતરરાષ્ટ્રીય શોધખોળ શરૂ થતાં જ લુસ્ટિગને એટલાન્ટિક પાર કરીને અમેરિકા ભાગવું પડ્યું. અમેરિકામાં લુસ્ટિગે ડઝનોથી વધુ નકલી નામો અપનાવ્યા, સતત કાયદાને ચકમો આપતો રહ્યો, અનેક વિશાળ અત્યંત કુશળ નકલી નોટોનું જાળું ચલાવતો રહ્યો, જે અમેરિકાની નાણાકીય વ્યવસ્થાની સ્થિરતાને જ ખતરા પહોંચાડતું હતું. તે તો અલ કાપોન સાથે પણ અથડાયો, જ્યાં તેણે એક માનસિક છેતરપિંડી કરી અને ભયાનક માફિયા બોસનો ગુસ્સો નહીં પણ તેની ઇજ્જત મેળવી. પણ તેની અદૃશ્યતા હંમેશા માટે રહી શકી નહીં. 1935માં સિક્રેટ સર્વિસ દ્વારા સતત પીછો કરવામાં આવ્યો પછી લુસ્ટિગનું નસીબ આખરે ખૂટી ગયું. તેને ન્યૂયોર્કમાં પકડવામાં આવ્યો, દોષિત ઠેરવાયો અને દેશના સૌથી ખતરનાક ગુનેગારો માટેની અંતિમ જગ્યા અલ્કાટ્રાસ ફેડરલ પેનિટેન્શિયરીમાં મોકલવામાં આવ્યો. જ્યારે તે 1947માં નિમોનિયાથી મર્યો, ત્યારે ઇતિહાસ માટે એક મહત્વપૂર્ણ વિગતો નોંધાઈ હતી. તેના અધિકૃત મૃત્યુ પ્રમાણપત્ર પર ક્લાર્કે આશ્ચર્યજનક રીતે સામાન્ય વર્ણન લખ્યું હતું: એપ્રેન્ટિસ સેલ્સમેન. આજે આઈફેલ ટાવર હજુ પણ સ્થાપત્યની પ્રતિભા અને ફ્રેન્ચ રાષ્ટ્રીય ગૌરવનું અવિનાશી સ્મારક છે, જે દર વર્ષે લાખો મુલાકાતીઓને આકર્ષે છે. પણ તેના ભવ્ય લોખંડના જાળારા નીચે એક છુપાયેલો ઐતિહાસિક સત્ય છુપાયેલો છે. આ માનવ દૃષ્ટતાના પરમ શિખરનું મૌન સ્મારક છે, આપણા સામાજિક પ્રણાલીઓની નાજુકતાનો ભૌતિક સંકેત અને વિક્ટર લસ્ટિગની દંતકથા સમાન વારસાનો, એ માણસનો જેણે અશક્યને પણ વેચી દીધું.